વિરમ કાકો જો કમ્પ્રેશનથી દવા છાંટે જ્વારનો છંટકાવ 15 થી 20 હારે એક ફેરામાં આવતી જાય દવા છાંટવામાં આવે વિરમ કાકા આપણે પાસે છે તો તેના પાસેથી આખી આપણે માહિતી લઈ જખરો કાકો એક્સપર્ટ દવા છાંટવામાં તો ખેડૂત મિત્રોએ અહીંયા નાસ્તો ચાલુ કર્યો છે ગાંઠિયા છે બીજું કામ કામ છે વિરમ કાકા જય શ્રી રામ દોસ્તો લીવી લોક ચેનલમાં આપનું સ્વાગત છે હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર તો આજે આપણે આવી ગયા છે ટોબરે હાથે ટોબરો હાથો કહેવામાં આવે દોસ્તો અને અહીંયા કમ્પ્રેશનથી ટ્રેક્ટરના કમ્પ્રેશનથી દવા છાંટવામાં આવે છે તો આપણે થોડોક વ્યૂ લઈએ વિડીયો ઉતારીએ તો દોસ્તો વિડીયોમાં જો સારો વિડીયો લાગે તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત આવે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો અને હમણાં હાથ પાંગલ છે એટલે કોઈ પેલા વિડીયો આવતા ને દોસ્તો તો ચાલો આમાં ખાવું થયું દોસ્તો ટોબરો તો કહેવામાં આવે હું પહેલી વાર આવ્યો હો તું રાજુ આવ્યો કે ફેરે તું પહેલી વાર જો દોસ્તો આ ટાપુ જેવું છે આમાં ફરતું મેવર છે ને એટલે દોસ્તો ફરતું પાણી ભરાઈ જાય ને ખાલી આટલો ટોબરો છે ને એટલે જેટલા મકાન છે ને એટલા જ માણસો રહે બાકી ફરતું ટાપુ માની લેવાનું એક જાતનું ટાપુ જ અને અહીંયા વિરમ કાકો જો સાથે એવા હાટું કમી ઘૂમરો મારવા આવ્યા વિરમ કાકો જો કમ્પ્રેશનથી દવા છાંટે પાછો આવી છે નહીં ત્યાં નળી આવીને વહી જાય જો આ સીધે સીધી નળી વહી જાય જો અહીં ચલો આગળ દવા 14 લાઈનું એ 14 હાર્યું એક ફેરામાં લઈ દોસ્તો અહીંયા કમ્પ્રેશન મારેલું જો સ્પ્રેથી દવા છાંટવામાં આવે અને અહીંયા વિરમ કાકો નંબર હું નાખી દે આ વિડીયોમાં આ જો આ નીકળતી જાય ને પાછી રિટર્ન ફકેલાતી જાય નળી ખીંચવી કે ભેગી ન કરવી પડે જો હવે એ પાછી રિટર્ન ફકેલાય નળી જો ફરતું કમ્પ્રેશન ટ્રેક્ટરથી હાલે દોસ્તો હા મેં આપણે ટ્રેક્ટર હાલે અહીંયા જો જ્વારનો છંટકાવ 15 થી 20 હારે એક ફેરામાં આવતી જાય અને પાણી બહુ ઓછું જોઈએ કારણ કે ગેસથી જ હાલે આખે આખું જોઈ લો એકદમ અવાજ આવતો હશે તમને ગેસનો આખી નો ખંભે પપ ઢહળવો કોઈ જાતની નો ટેન્શન આ રીતના નળી ખાલી વાંથી જો કમ્પ્રેશન ફરતું જાય ફરે ને નળી નીકળતી જાય ઓટોમેટિકલી નળી અહીંયા છે હમણાં તમને પાછું દેખાડી દઉં કે નળી ઓટોમેટિકલી વા કમ્પ્રેશન ફરતું જાય ને હવે નળીને પાછી ઓલી કોર ફેરવી નાખે ગેર બદલી દે એટલે પાછી નળી રિટર્ન ખીંચાતી જાય જોયો ને નાના છણામાં તો અતિશય કામ આપે દોસ્તો તો ખેડૂત મિત્રો જો દોસ્તો ખેડૂત જે કમ્પ્રેશનથી દવા છાંટવામાં આવે વિરમ કાકા આપણે પાસે છે તો તેના પાસેથી આખી આપણે માહિતી લઈ લઈએ
કે કઈ રીતના કમ્પ્રેશનથી દવા છટાય, કેટલું આમાં પાણી જોઈએ, પાણી ભરવું હોય તો શું કરવું, દવા કેટલી જોઈએ, એક વીઘામાં કે 12 વીઘા, 1 હેક્ટર હોય કે એકર હોય, કેટલી દવા જોઈએ, કેટલું પાણી જોઈએ, તો બધી માહિતી આપણે ખુદ કમ્પ્રેશન જે વ્યક્તિ હાકે છે વિરમ કાકા તેને પાસેથી લઈએ. તો કેટલું આમાં પાણી હોય? આમાં 500 લીટર પાણી આવે, 1 લીટર દવા નાખવાની, 1/2 લીટર આવે નિર્વાઈની દવા, 1/2 લીટર ઈરની દવા, 33 પંપનું પાણી હમાય. બરોબર. પછી ઓટોમેટિક પાણી ભરાઈ જાય, એમાંથી રિટર્ન પાણી ખીસવાનું છે. આ કાંઈ વાવી રાખે ને આ નળીથી ભરવાનું છે પાણી. આ એનો ફૂટવાલ છે, આથી ભરાઈ જાય. આ નળી સાટવાની છે. કેટલીક લાંબી થાય? આ 1000 ફૂટની નળી છે. 1000 ફૂટ નળી છે. રિટર્ન વહી જાય, પાછી રિટર્ન પાછી ઓટોમેટિક ફિટિંગ થઈ જાય, પાછી પકેલાઈ જાય. બરોબર. આ કમ્પ્રેશન છે, આથી વધઘટ કરવાનું છે. આ ચાલુ વાલ કરવાનું છે. આથી આપણે પ્રેશર જેટલી રાખવું એટલું રહે. આ કેટલા વીઘામાં? 12 વીઘામાં 1 ટાંકી જોઈએ. અને કેટલો ટાઈમ લગાડે? ટાઈમ લાગે 1 કલાકના અંદર 12 વીઘા પૂરું કરે. 1 કલાકમાં 12 વીઘા થાય પૂરું. 12 વીઘા પૂરું કરે છે. તો ભાઈ જે કઈ છે ને, બાકી વધારે તો પ્રેશર, પાણી ઓછું ને પ્રેશર વધારે. પ્રેશર વધુ હોય આનો. ગેસ વધુ કાઢે. ગેસથી જ હાલે. ગેસથી હાલે વધારે. ગેસથી હવા મારે. તો ભાઈ પાણી તો જાજુ ન જોઈએ, ગેસથી જ કમ્પ્રેસર. દવા ઓછી નાખવી જોઈએ. અને દવાની જાજી આપણે નુકસાની નથી થતી. ખોટી દવા આપણે પંપથી છાંટીએ એમાં દવા ઘણી અને પાણી આપણે વ્યસ્ત ઘણી ભરવું પડે. આમાં પાણી ભરવાનું કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં. કઈ ઝંઝટ છે જ નહીં. તો તમારે જો કોન્ટેક્ટ કરવો હોય તો આપણે નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે, મિની ટ્રેક્ટરમાં હાલે કરી શકો છો. અને મિની ટ્રેક્ટર કે કોઈ પણ ટ્રેક્ટર ઉપર આ કમ્પ્રેશન હાલે દોસ્તો. નીચે આ ફિલ્ટર આપેલું છે, જો અહીંયા ફિલ્ટર આપ્યું. કોઈ જાતનો કચરો કે આ રિટર્ન પાછું પાણી ખાય. વધારો થાય તો અહીંથી ગેસથી રિટર્ન પ્રેશરથી વધુ પાછું અંદર પાણી જતું રહે. છે 1.5 લાખ રૂપિયા. કેટલું પાણી વિરમ કાકા ભરાય? આમાં 500 લીટર. 500 લીટરનો ટાંકી આવે. કેટલા વીઘામાં છટાઈ જાય? 33 પંપની ટાંકી આવે દોસ્તો આ કમ્પ્રેશનમાં. 12 વીઘા, એક ફેરામાં 12 વીઘા છટાઈ જાય. હવે જોવો ચૌદ 15 એક આની આવે. આગળ આવીએ આપણે. પાણીની ઓછી આમાં જરૂર પડે. વધારે પડતો આ શું છે કે ઓલું જ મારે આપણે ગેસ અતિશય કાઢે, કારણ કમ્પ્રેશનથી હાલે ને એટલે ગેસ અતિશય કાઢે અને પાણી બહુ ઓછું જોઈએ. અને 12 વીઘામાં એક ફેરે જે આપણે કમ્પ્રેશન જોયું, એક ફેરે ભરી લે ટાંકી એટલે 12 વીઘામાં દવા છટાઈ જાય દોસ્તો. અને તમે જોઈ શકો છો અત્યારે. બાકી બીજા નંબરમાં હાવ પાસેથી વિડીયો નહીં લઈ શકીએ, કારણ કે દવા છે ને મેં કંઈ મૂંગો કે કંઈ વાર્યો નથી. અને દવા એકદમ ગેસ કાઢે, દવા લાગવાની ફાર રહી. બાકી દોસ્તો જોવો આમ ને આ ગામ પાતાને અંદર જ આવેલું છે અને ટોબરો હતો અને કહેવામાં આવ્યું. ફરી વાર કહી દઉં, પણ હું પહેલી વાર અહીંયા આવ્યો દોસ્તો. અને જો આટલો જો અહીંયા લગણ છે આ જેટલું આખું. અને આ વરસાદ હોય ને તો ટાપુમાં માન લો કે એક જાતનું ટાપુ જ, પાછું કહી દઉં તમને, ટાપુ જ
ફરતું પાણી, કાંઈ રસ્તો નીકળવાનો નહીં. જો આથી કાંઈ જવું હોય ગામમાં, કાંઈ પણ કોઈ પણ ગામમાં જવું હોય તો હોળી સિવાય બીજું કંઈ કોઈ રસ્તો જ નહીં. આ એક એટલો ટોબરો વચમાં ટાપુ જ છે. આ બાજુ હાંભુ માધવપુર અને અહીંયા હાંભુ પાતા. ઓકે દોસ્તો, અને આ હાઈવે પર દૂર અહીંથી થાય. પાણી આખું હબા બથાઈમાં ભરાઈ જાય એટલે કાંઈથી. બાકી તમે જોવો દવા લાગે. આપણે થોડોક પાછા હટી જાય કારણ કે ફુવારો આ સાઈડ જ આવશે. જોઈ લ્યો દોસ્તો, ને કમ્પ્રેશનથી હવા તમારે દવા છાંટવી હોય તો આપણે નંબર આમાં નાખી દઈશું, તમે કોન્ટેક કરી શકો છો દોસ્તો. જો બાકી રિટર્ન હકેલાય પછી આ રિટર્ન આ એક પકડાવી આખી ટાંકી લીલી વનરાય ભાઈ. આ નળી ઓટોમેટિક કમ્પ્રેશનથી હકેલાતી જાય. અમે આ બાજુ ને આગળ રાજુ ડ્રાઇવિંગ ચાલુ કરી દીધું. 12 વીઘામાં કેટલી ઘડી થાય વિરમ કાકા? કલાક 1 કલાકમાં 12 વીઘા છાંટી દે ભાઈ. 1 કલાકમાં. રિટર્ન ભરવાનું જો આપણે રિટર્ન પાણી ભરાઈ જાય ભાઈમાંથી. આજ નળીથી ભાઈમાંથી ખીસેલી ભરાઈ જાય ટાંકો ભાઈ ભરવાનો તો આ નળી. હા, આ નળીથી ભાઈમાં ટાંકો ભરાઈ જાય. અંદર નાખી દેવાનું ઉખેરાની પાણી ભરાઈ જાય. ભાઈ અમારે જરૂર ન પડે. આમાંથી આમાંથી જાય. પાણી રીતે કંઈ ડોલી કે કેટલેથી ભરવાનું, કંઈ લાઇટની કોઈ જાતની નહીં, કારણ કે કમ્પ્રેશનથી જ પાછું પાણી વાયુની અંદર આ નળી નાખી દેવાની. જ્યાં નળી જાય જાડી નળી હું તમને દેખાડે હાથ રાખીને રેડી. આ નળી છે એ ડાયરેક્ટ વાયુમાં નાખે અને ટ્રેક્ટર ચાલુ કરી દે એટલે પાણી ડાયરેક્ટ પાછી ટાંકી ભરાઈ જાય 500 લીટરની. એ નો ટેન્શન કે ભાઈ એકતા ભરાઈની ટાંકી આવે જાય, બાકી ખાલી થઈ એટલે રિટર્ન વાયુમાંથી કેટલે હારવું કે કંઈ નહીં. આ પીળી છે એ દવાની નળી ને આ પાણીની નળી. હવે હકેલાતી જાય પાછા અહીંયા આગળ જાય એટલે પાછો વિરમ કાકો ગેર બદલે એટલે ડાયરેક્ટ હવે આમાં તો આમાં માણસ ઘટે. ના ને જીવી દેવી ભાઈ કોઈ ઈ હોય તો આને ગેસના પ્રેશરથી જ મરે જાય, એટલે જરૂર પડતી ને લગભગ દવાની, કારણ કે એટલો પ્રેશર મારે ગેસ, એટલો પ્રેશર મારે જીવી તેવી રીતના પ્રેશરથી જ મરે જાય.
જોઈ શકો છો તમે, ફૂલ કમ્પ્રેશન, 550 લીટરની ટાંકી અને આખું ટ્રેક્ટર સંચાલિત. ટાંકી ભરવી પાણીની એ ટ્રેક્ટર સંચાલિત, દવા છાંટવાની ટ્રેક્ટર સંચાલિત. ને બાકી આ જુઓ નેચરલ ઝાડવાનું વ્યૂ આવી રહ્યું છે દોસ્તો. જખરો કાકો એક્સપર્ટ દવા છાંટવામાં તમારે ભેગો જ આવે ગમે ત્યાં ટ્રેક્ટર જ્યાં તમે કમ્પ્રેશન વરકાવો એટલે જખરો કાકો ભેરો આવે. તમારે કમ્પ્રેશન ભેરો ફ્રી છે, તમારે એનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. તે આપણે હાલો કરો ચાલુ વાર અહીંથી કમ્પ્રેશન ચાલુ હતું. અને નારિયેળી માટે પણ કોઈને દોસ્તો કોન્ટેક કરજો. નારિયેળીમાં દવા છાંટવી હોય તોય કે આ ડાયરેક્ટ પ્રેશર નારિયેળી સુધી પૂગે એટલે નારિયેળીનું ભેગું આમાં હાલે. પગ રાખીએ એટલે રિટર્ન હકેલાય. ભાઈ વીઘાનો ભાવ 70 રૂપિયા છે અને તમે ઘરધણી ગમે એ દવા છાંટે હગે. અને જો તમે ઘરધણી કોઈ દવા છાંટે હગી હોય તો દવા છાંટવા વાળો પણ ભેરો આવે તમારે. એનો જે એક્સ્ટ્રા ચાર્જ થતો હોય એ તમારે દેવાનો રહે દવા છાંટવા વાળાનો. બાકી જે આ કમ્પ્રેશનનો ભાવ છે એ વીઘાના 70 રૂપિયા છે. તો ખેડૂત મિત્રોએ નાસ્તો ચાલુ કર્યો છે. ગાંઠિયા છે, બીજું કામ કામ છે વિરમ કાકા? ગાંઠિયા, ચાય, સંભારો, મરચાં, લીંબુ. જખરા કાકા તું કેટલું ખા? જખરા કાકા ભાઈ આ જખરો કાકો છે ને ગાયરું દે એટલે જરાક ધ્યાન રાખજો. આ વૈશમાં દેતો જાય બગડે ને ધૂળ થયો. એક કાકો મારે ગાયરું રમશે જ બધા બોલાવે. લો ગાંઠી આવે ગા નાસ્તો ચાલુ કરી દીધો. દિલીપ તું ઓછા ખાઈ છે, તું ઓછા ખાઈ છે.
રેડી 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 વણેલા છે ને સા છે ફેરી ભેગી શાહી છે ભાઈ વ્યક્તિ પર પકડો હો ની પકડો ની હાલો એકદમ જખરો કાકો ભૂખ્યો ચિયો જલ્દી કર ચટણી ને ભાઈ બધું યાર મહેફિલ છે આવો આવો ખેડૂત મિત્રો નાસ્તો કરવા પેટમાં ન દુખાના ગાંઠિયા ખાય તો બે જમીન જગ્યા ગોતે નોકર મને આપણે બે જવાનું ચટણી ની જોરી અહીં કોથળી પરી છે ભાઈ આથી લઈને બે જાવ હા ભાઈ ઉન્નત પરી છે આજથી લઈને બેહો હાથમાં આવે એટલું ખાઈ લેવાનું મરચાં ખાવાની ચટણી ખાવા હંભારો ખાવો જો આખો એનું લઈ પૈતાર લેવું હોય તો હંભારો મરચાં જોઈએ હોય તો ઝીણા ઝીણા મરચાં છે બે ઝીણા મરચાં છે તીખા છે ને તીખા તો હોય ને તાર તો લીધા તીખા મરચાં છે હો હંભારો જોતો લઈ લો સંભારો છે કીવાનો છે વિરમ કાકા કોબી કાવ કે ગાજર 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 પોપિયો પોપિયો છે પોપીઓ છે ભાઈ પોપિયો હંભારામાં હંભારે તો હંભારો ન પોપિયાનું ખાજો આ જો દવા સાટતા થાય કે પ્રસાદ લઈ આ પ્રસાદી છે દવા સાટા સાટા થાક્યા છે ને તો વિરમ કાકો અમે પ્રસાદી લઈએ સૌથી વધારે જો આ માણસ ખાય છે જોઈ જો શરીર જોવો પોતે પહોંચી માલિક આપણે આ કમ્પ્રેશન ઈ ભાઈ જ આકે પાસ તો એ નથી આ વિરમ કાકો આવ્યા એના પાપા નહીતર દિલીપભાઈ જ આપણે કમ્પ્રેશન આકે હંમેશા આજ ક્યાં તો ગોતો ગાંઠિયા લેવા ગોતો હા ગાંઠિયા લેવા ગોતો ને આંકડો દોસ્તો કોબરા બાપાનું મંદિર છે તો જોઈ શકો છો દોસ્તો ખેતરોનો નજારો અમે ધીરે ધીરે અહીં વ્યા જઈએ હેવ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો દોસ્તો બાકી જો પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આ ઘેડા છે આખું બાકી આમાં ક્યાંક ક્યાંક ઘર ને હે ચારો એવો પવન આવી રહ્યો રેડી એટલે ઘઉં છે કામ ઉભા માર છે ને હે બે માર છે કઈ હા જરાક રે ટોપા